2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી તે મામલાના સંદર્ભમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી અને હવે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમના પર જે રાજદ્રોહની ફરિયાદ થઈ હતી તે ફરિયાદ જે કેસો છે તે પરત ખેંચવાના નિર્ણય કરવામાં આવ્યો છે। આ મામલાના સંદર્ભમાં હવે રાજનીતિ પણ ગરમાઈ છે। ત્યારે આ મામલે નેતાઓનું પણ નિવેદન સામે આવી રહ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારની મનસા સામે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે આવા જ પ્રકારના આંદોલન સામે જ્યારે SC, ST, OBC માઇનોરિટીઝના સમાજના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યા, ખેડૂતોના મુદ્દા હોય, સરકારી કર્મચારીઓના મુદ્દા હોય, વિદ્યાર્થીઓના મુદ્દા હોય, જેમાં જે લોકોએ આંદોલન માટે આગેવાની લઈને લડત ચલાવી તેમની સામે જે કેસો કરવામાં આવ્યા તે કેસો ક્યારે પરત ખેંચવામાં આવશે। તેમણે કહ્યું સરકાર ઉપર પ્રહાર કરતા કે એક તરફ સરકાર સમાનતાની વાતો કરી રહી છે, સમાન નાગરિક સંહિતા લાવવાના વચનો આપી રહી છે, પરંતુ બીજી તરફ જે પરત કેસો ખેંચાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક પક્ષપાત કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પણ ચૈતર વસાવાએ લગાવતા રાજકારણમાં ફરી એકવાર હલચલ જોવા મળી છે। પેલા મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાને અમે આવકારીએ છીએ। પરંતુ સાથોસાથ આદિવાસી, SC, OBC અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે। ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, OBCનું હોય, SCનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે। હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે કહ્યું કે સરકાર એક તરફ સમાનતાની વાતો કરી રહી છે, નાગરિક સંહિતાની વાતો કરી રહી છે અને બીજી તરફ જોઈએ તો એક પક્ષના એક સમુદાયના કેસો છે તે પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જે સરકારની સમાનતાની વાતો છે તે પોકળ સાબિત થઈ છે તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવતા રાજનીતિ ગરમાઈ છે। મિત્રો એન્કર ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।